હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર જે છે કે લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલની બનાવટ આપણે જોતા હતા. એ આલ્કોહોલની બનાવટમાં આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ જોઈ ગયા. ત્યારબાદ સેકન્ડ નંબરની જે છે કે આપણે કાર્બોનિલ બંધમાંથી આલ્કોહોલની બનાવટ જોઈ ગયા. હવે આજે જે છે કે આપણે અહીંયા આગળથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલની બનાવટ જોઈશું. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવવા માટે આપણે અહીંયા આગળથી જે છે કે કાર્બોનિલ બંધનો જ ઉપયોગ કરીશું. તો એ કાર્બોનિલ બંધમાંથી આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીશું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણો RMgX છે. તો RMgX સાથે એને પ્રક્રિયા કરવામાં આવશે અને એના આધારે જે મધ્યસ્થી નિપજ મળે એનું જળ વિભાજન કરી દો અને જળ વિભાજન કરતા આપણને આલ્કોહોલ મળી જાય છે. તો આપણે અહીંયા આગળથી જે છે કે કાર્બોનિલ બંધ ધરાવતો કોઈ બી સંયોજન, ધારો કે C ડબલ બોન્ડ O કાર્બોનિલ બંધ ધરાવતો સંયોજન છે. તો આ કાર્બોનિલ બંધ ધરાવતા સંયોજનનું આપણે અહીંયા આગળથી શું કરીશું? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો છે? તો RMgX. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણા RMgX સાથે આપણે આની પ્રક્રિયા કરવામાં આવશે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે છે કે અહીંયા આગળથી આ MgX જે છે કે પ્લસ ફોર્મમાં છૂટો પડે છે અને R જે છે કે માઈનસ ફોર્મમાં છૂટો પડે છે. અહીંયા આગળથી જે છે કે બંને ઇલેક્ટ્રોન જે છે આ પાઈના બંને ઇલેક્ટ્રોન અહીંયા આગળથી ઓક્સિજન ઉપર આવી જાય એટલે આ માઈનસ બની જાય છે અને આ પ્લસ બની જાય છે. કાર્બોનિલ બંધનો પાઈ બંધ તૂટે એટલે બંને ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? ઓક્સિજન ઉપર આવી. એટલે ઓક્સિજન કેવો થઈ જાય? માઈનસ થઈ જાય અને આ કાર્બન કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. અહીંયા R માઈનસ બને છે અને MgX કેવો બને છે? પ્લસ બને છે. તો આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે અહીંયા આગળથી આ જે ધનાયન છે એ ધનાયન ક્યાં જોડાઈ જશે? કાર્બન સાથે. આ જે આખો ઋણાયન છે આ આખો આપણે ઋણાયન મળ્યો એ ઋણાયન ક્યાં જોડાઈ જશે? ઓક્સિજન સાથે. તેની સાથે જોડાઈને આપણને એક મધ્યસ્થી નિપજ આપશે. તો અહીંયા આગળથી C અને એની જોડેની જે આ બે સંયોજકતા છે તે અને આ કાર્બન જોડે કોણ આવી જશે? R આવી જશે. તો આ કાર્બન જોડે એક R આવી જશે અને ઓક્સિજન જોડે કોણ આવી જશે? તો ઓક્સિજન જોડે MgX આવી જશે. તો ઓક્સિજન જોડે MgX. તો આ રીતે આપણને એક શું મળશે? મધ્યસ્થી નિપજ. મધ્યસ્થી નિપજ આપણને આ રીતે અહીંયા આગળથી બનાવી શકાય છે. આ મધ્યસ્થી નિપજનું આપણે અહીંયા આગળથી જળ વિભાજન કરી દો. જળ વિભાજન H2O ઉમેરીને આનું જળ વિભાજન કરી દો. તો H2O ઉમેરીને આનું જળ વિભાજન કરી દઈએ છીએ તો આ બંધ અહીંયા આગળથી તૂટી જશે અને એ બંધ તૂટીને અહીંયા આગળ H આવી જશે અને આ કાર્બન ઉપર OH આવી જશે. તો આ કાર્બન ઉપર OH આવી જશે અને આની જોડે H આવી જશે. તો એના આધારે આપણી નિપજ શું બની જશે? તો આ કાર્બન જોડે અહીંયા આગળથી ટોટલ 4 સંયોજકતા મેં અહીંયા OH આવી જશે, અહીંયા આલ્કેન શૃંખલા આવી જશે અને ત્યારબાદ આપણે અહીંયા આગળથી MgOHX તો MgOHX સ્વરૂપે છૂટો પડી જશે. તો આ આપણને નિપજ કઈ મળી ગઈ? આલ્કોહોલ. તો આપણને અહીંયા આગળથી શું મળી જાય છે? આલ્કોહોલ. તો એ આલ્કોહોલ આપણે અહીંયા આગળથી બનાવી શકાય છે. તો અહીંયાથી તમે જે કાર્બોનિલ બંધની જે બે સંયોજકતા લીધી હશે તે જ બે સંયોજકતા અહીંયા આગળ આપણને મળવાની છે. આ આપણને કેવી છે? મધ્યસ્થી નિપજ. તો કાર્બોનિલ બંધ ધરાવતા ક્રિયાશીલ સમૂહની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા આપણને અહીંયાથી મધ્યસ્થી નિપજ મળે છે. એ મધ્યસ્થી નિપજનું જળ વિભાજન કરીએ છીએ તો આપણને કઈ નિપજ મળે? આલ્કોહોલ. તો આ રીતે આપણે આલ્કોહોલ બનાવી શકાય છે. તો આલ્કોહોલ બનાવવા માટેની જે છે કે આ મેથડનો આપણે અહીંયાથી ઉપયોગ કરી શકાય અને આ રીતે જે છે કે અલગ અલગ પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય છે. તમે અહીંયા આગળથી કોઈ પણ અહીંયા આગળથી બે સંયોજકતા લઈ શકાય છે અને એની સાથે પ્રક્રિયા કરીને આપણે આલ્કોહોલ અહીંયા આગળથી સહેલાઈથી બનાવી શકતા હોઈએ છીએ. તો એની માટે આપણે અહીંયા આગળથી જોઈએ કે જો ધારો કે આ બે સંયોજકતામાં હું બંને જગ્યાએ હાઇડ્રોજન લઉં, બંને જગ્યાએ હું હાઇડ્રોજન લઉં તો આ થઈ જશે ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડની હું CH3MgCl એટલે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ જેને આપણે અહીંયાથી કયો કહીએ છીએ? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ નામનો મેં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લીધો છે. કાર્બોનિલ બંધ ધરાવતું મેં એક ફોર્માલ્ડિહાઇડ લઈ લીધો છે. તો એની સાથે અહીંયા આગળથી પ્રક્રિયા કરવામાં આવે છે તો એ વખતે અહીંયા આગળથી આ બંને ઇલેક્ટ્રોન આની ઉપર જતા રહેશે, અહીંયા આગળથી આ બંધ તૂટશે, આલ્કેન શૃંખલા સીધી અહીંયા આવી જશે એટલે આ પ્લસ બને છે, આ માઈનસ બને, આ માઈનસ બને, આ પ્લસ બને અને MgX જે છે આખો આ ઓક્સિજન સાથે જોડાઈ જશે. તો એના આધારે આપણને એક મધ્યસ્થી નિપજ મળશે
તો આ કાર્બન જોડે અહીંયા આગળથી બે હાઇડ્રોજન, તો આ કાર્બન ઉપર રહેલા બે હાઇડ્રોજન અને આ કાર્બન ઉપર એક બીજું કોણ આવી ગયું, તો CH3 આવી ગયું, તો આ CH3. ઓક્સિજન જોડે કોણ આવી ગયું, તો ઓક્સિજન જોડે અહીંયા આગળથી આવી ગયો MgCl, તો MgCl. તો આ શું થઈ ગયું આપણી મધ્યસ્થી નિપજ, મધ્યસ્થી નિપજ. તો આ રીતે આપણને મધ્યસ્થી નિપજ મળી જાય છે. હવે આ મધ્યસ્થી નિપજની આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરીએ જળ વિભાજન H2O ની હાજરીમાં, એટલે H+B અંદર એડ કરી શકાય છે. તો અહીંયા આગળથી H આવી જશે, આની જોડે OH આવી જશે, આ કાર્બન ઉપર OH, આ કાર્બન ઓક્સિજન ઉપર H. તો નિપજ શું આવશે, તો CH3 CH2 CH3 CH2 અને OH પ્લસ MgOH Cl છે, X માં Cl છે તો Cl, તો ઇથેનોલ, ઇથેનોલ મળે છે. કેવો છે આ આલ્કોહોલ, તો પ્રાથમિક આલ્કોહોલ. તો આ રીતે પ્રક્રિયા કરીને આપણે અહીંયા આગળથી પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકાય છે. તો ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને એનું જળ વિભાજન કરવામાં આવે તો આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ સ્વરૂપે મળે છે. હવે આપણે અહીંયા આગળથી એક આલ્કેન શૃંખલા નાખીએ અને એક હાઇડ્રોજન નાખીએ તો કયો થઈ જશે, આલ્ડીહાઇડ થઈ જશે. આ બંને જગ્યાએ હાઇડ્રોજન હતા તો ફોર્માલ્ડિહાઇડ થઈ ગયો. હવે આપણે એક જગ્યાએ આલ્કેન શૃંખલા નાખી દઈએ અને એક જગ્યાએ આપણે કયો નાખી દઈએ, હાઇડ્રોજન, તો કયો થઈ જશે, તો અહીંયાથી આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ લઈને આપણે અહીંયાથી પ્રક્રિયા કરીએ તો શું નિપજ આવે છે તો એ જોઈએ આપણે. જો આપણે અહીંયા આગળથી આલ્ડીહાઇડ લઈએ તો આલ્ડીહાઇડમાં આપણે CH3 લઈ લઈએ, ધારો કે CH3 C ડબલ બોન્ડ OH, તો CH3 CHO. તો આ ધારો કે આપણે અહીંયા આગળથી R લઈને કરીએ તો આપણે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડની આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરીએ છીએ. તો આલ્ડીહાઇડની પ્રક્રિયા કરતા આપણે અહીંયાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા R-MgX, તેની સાથે પ્રક્રિયા કરો R-MgX સાથે, તો આ બંને અહીંયાથી તૂટશે, આલ્કેન શૃંખલા આની સાથે જોડાશે, MgX જે છે કે આની સાથે જોડાશે. તો એના આધારે આપણી એક મધ્યસ્થી નિપજ CR R-HO CRH, તો RH અને આ કાર્બન જોડે કોણ આવ્યું R- અને ઓક્સિજન જોડે કોણ આવશે MgX. તો આપણને શું મળી અહીંયા આગળથી મધ્યસ્થી નિપજ. તો આ મધ્યસ્થી નિપજ મળી ગઈ. આ મધ્યસ્થી નિપજનું જળ વિભાજન કરી દો H2O ની હાજરીમાં, તો અહીંયાથી આ બંધ તૂટી જશે, અહીંયા H અને અહીંયા આગળ OH. તો R R' H OH પ્લસ MgOH X, તો આ રીતે મળે છે. તો OH ધરાવતો કાર્બન કેટલી આલ્કેન ચેનથી જોડાયેલો છે, 2. તો આ કેવો આલ્કોહોલ મળે, દ્વિતીયક આલ્કોહોલ. તો આપણને નિપજ કઈ મળે છે, દ્વિતીયક આલ્કોહોલ. તો આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા આપણને કયો આલ્કોહોલ મળે છે, દ્વિતીયક આલ્કોહોલ નિપજ સ્વરૂપે મળે છે. તો ઉદાહરણ સ્વરૂપે આપણે અહીંયા આગળ લઈએ, ધારો કે CH3 CH2 CHO ઇથેનોલ છે, ઇથેનોલ. તો ઇથેનોલ 1 2 3 ઇથેનોલ છે. ઇથેનોલની CH3 MgBr, ધારો કે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, તો એની સાથે આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરીએ છીએ. તો એની સાથે પ્રક્રિયા કરતા CHO માં કયો અહીંયાથી બંધ રહેલો હોય, કાર્બોનિલ બંધ રહેલો હોય, અને એ કાર્બોનિલ બંધની અહીંયાથી પ્રક્રિયા થઈને આ બંધ તૂટે, આ પ્લસ બને આ માઈનસ બને. તો સોરી અહીંયા આગળથી આ પ્લસ બને ને આ માઈનસ બને. તો એના આધારે અહીંયા આગળથી CH3 ક્યાં જોડાઈ જશે, કાર્બન સાથે, અને ઓક્સિજન જોડે કોણ જોડાઈ જશે, MgBr. તો આ CH3 જે છે કે કાર્બન સાથે ને MgBr ઓક્સિજન સાથે. તો એના આધારે આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે આ એક આલ્કેન શૃંખલા, આ આલ્કેન શૃંખલા છે અને આ હાઇડ્રોજન છે. તો બે વિસ્થાપન થયા આ કાર્બનના અને આ કાર્બોનિલ બંધ છે. તો એના આધારે અહીંયા આગળથી બંને પ્રક્રિયાને છૂટા કરી શકાય. ધારો કે આપણે એને લખવું હોય અહીંથી અલગ પાડીને તો C ડબલ બોન્ડ OH. તો આ એક આલ્કેન શૃંખલા, એક હાઇડ્રોજન ને ડબલ બોન્ડ O. તો અહીંયા આગળથી આ રીતે બંનેને અલગ પાડી શકાય. તો અહીંયા આગળ કોણ ક્યાં જોડાશે, તો આ માઈનસ આયન છે તો અહીંયા જોડાઈ જશે, આ પ્લસ આયન છે કાર્બન સાથે જોડાઈ જશે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન જશે
તો એના આધારે આપણે અહીંયા આગળથી નિપજ લખીએ તો CH3 CH2 CO અહીંયા H અને અહીંયા કોણ આવશે આલ્કેન શૃંખલા CH3 ઓક્સિજન જોડે કોણ આવશે MgBr તો આપણી શું મળી મધ્યસ્થી નિપજ આ મધ્યસ્થી નિપજનું આપણે શું કરવાનું છે જળ વિભાજન H2 ને કયો બંધ તૂટે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે ઓક્સિજન જોડે H જોડાય અને કાર્બન જોડે OH જોડાય તો નિપજ શું આવશે CH3 CH2 COH H CH3 plus MgOH Br તો 1 2 3 4 1 2 3 4 તો બ્યુટેન 2 ઓલ કયો આલ્કોહોલ મળ્યો દ્વિતીયક તો બ્યુટેન 2 ઓલ દ્વિતીયક આલ્કોહોલ આપણને અહીંયા આગળથી નિપજમાં મળે છે તો આ રીતે આલ્ડીહાઇડ નું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા આપણને કઈ નિપજ મળે છે દ્વિતીયક આલ્કોહોલ નિપજમાં મળે છે હવે આવી જ રીતે આપણે અહીંયા આગળથી કીટોન લઈને કરીએ જો કીટોન લઈને કરીએ છીએ તો આપણને કઈ નિપજ મળે છે ધારો કે R C ડબલ બોન્ડ O R1 plus R2 MgBr તો R એકને 1 કહી દો અને 2 કહી દો અને 3 કહી દો 1 2 અને 3 બરાબર તો R1 R2 બે આલ્કેન શૃંખલા સમાન भी હોઈ શકે અસમાન भी હોઈ શકે તો કોઈ भी આલ્કેન શૃંખલા અહીંયા જોઈ શકે કીટોન લીધો છે આપણો ક્રિયાશીલ સમૂહ કયો છે અહીંયા આગળથી કીટોન તો કીટોન લીધો છે ને એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો મધ્યસ્થી નિપજમાં આપણને અહીંયા આગળથી જોઈએ તો આ પ્લસ માઈનસ આ બંધ તૂટે આ માઈનસ પ્લસ આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો એના આધારે આપણે અહીંયા આગળથી આ આલ્કેન શૃંખલા અહીંયા જોડાશે MgBr ઓક્સિજન સાથે જોડાશે તો R1 R2 R3 O R1 R2 R3 ત્રણ આ કાર્બન ઉપર આવી જશે અને ઓક્સિજન જોડે કોણ આવી જશે MgBr તો આ આપણી શું થઈ ગઈ મધ્યસ્થી નિપજ આ મધ્યસ્થી નિપજનું આપણે શું કરવાનું છે અહીંયા આગળથી જળ વિભાજન H2O ની હાજરીમાં તો આ બંધ અહીંયાથી તૂટશે અહીંયા H અહીંયા આગળ OH તો નિપજ શું આવશે R1 R2 R3 OH plus MgOH Br તો આપણો કેવો આલ્કોહોલ મળ્યો તૃતીયક આલ્કોહોલ તો તૃતીયક આલ્કોહોલ જે છે કે આપણે કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા આપણને કયો આલ્કોહોલ મળે છે તૃતીયક આલ્કોહોલ નિપજમાં મળે છે તો આ રીતે અહીંયા આગળથી તૃતીયક આલ્કોહોલ નિપજમાં બનાવી શકાય છે આનું એક ઉદાહરણ જોઈએ આપણે ધારો કે અહીંયા આગળથી છે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 તો બ્યુટેન 2 ઓન કીટોન ગ્રુપ થઈ ગયો બ્યુટેન 2 ઓન એની આપણે અહીંયાથી પ્રક્રિયા કરીએ CH3 MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા આ પાઈ બંધ તૂટશે બંને ઇલેક્ટ્રોન અહીંયા જશે આ અહીંયાથી માઈનસ બનશે આ પ્લસ બનશે આલ્કેન શૃંખલા અહીંયા આવી જશે MgBr ઓક્સિજન સાથે જોડાઈ જશે તો એના આધારે એક મધ્યસ્થી નિપજ CH3 CO અહીંયા આગળ CH3 આવી જશે અને અહીંયા આગળ જે આલ્કેન શૃંખલા હતી એમને એમ અને MgBr અહીંયા આગળ જોડાઈ જશે આ રીતે આપણે અહીંયા આગળથી મધ્યસ્થી નિપજ મળી જશે આ મધ્યસ્થી નિપજનો આપણે અહીંયા આગળથી શું કરી દેવાનું જળ વિભાજન H2O ની હાજરીમાં તો H2O ની હાજરીમાં જળ વિભાજન કરો આ બંધ તૂટે અહીંયા H અહીંયા OH તો અહીંયાથી નિપજમાં CH3 CH3 OH CH2 CH3 plus MgOH Br તો આ રીતે અહીંયા આગળથી નિપજ મળે છે તો અહીંયા આગળથી 2 મિથાઇલ 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ તો આ કયો આલ્કોહોલ થયો તૃતીયક આલ્કોહોલ તો આ રીતે આપણે અહીંયા આગળથી નિપજ કઈ મળે છે તૃતીયક આલ્કોહોલની નિપજ મળે છે તો આપણે અહીંયા આગળથી કોઈ બી કાર્બોનિલ બંધ ધરાવતો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા ફોર્માલ્ડીહાઇડ લઈએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ છીએ અને એની જળ વિભાજન કરવામાં આવે છે તો એના આધારે આપણને પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની નિપજો મળતી હોય છે તો આ રીતે જે છે કે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી
આલ્કોહોલ જે છે કે બનાવી શકતા હોઈએ છીએ. તો એની માટે જે છે કે આપણે અહીંયા આગળથી હવે આલ્કેન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં તમારે જે છે કે RMGX જે આપણે લઈએ છીએ એમાં કોઈ બી તમારો અહીંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોઈ શકે છે. આપણે જે બી RMGX લઈએ છીએ RMGX તો આ આલ્કેન શૃંખલામાં અહીંયા આગળથી CH3 CH2 ધરાવતી કોઈ બી આલ્કેન શૃંખલા હોઈ શકે, ડબલ બોન્ડ વાળા ક્રિયાશીલ સમૂહ હોઈ શકે, ટ્રિપલ બોન્ડ વાળા હોઈ શકે છે, ત્યાર પછી અહીંયા આગળથી સાયક્લો ગ્રુપ હોઈ શકે છે, કોઈ બી એરોમેટિક રિંગ કોઈ બી હોઈ શકે છે. તો R ની અંદર તમે કોઈ પણ વસ્તુ અહીંયાથી લઈ શકાય છે. તો હાઇડ્રોકાર્બનનો કોઈ બી કમ્પાઉન્ડ તમે R સ્વરૂપે અહીંયા આગળથી દાખલ કરી શકાય છે. તો આનો મતલબ એમ થયો કે તમારે કોઈ આલ્કેન ચેનમાં કોઈ આલ્કેન ચેનની શૃંખલા વધારવી છે કે જેટલા કાર્બનની શૃંખલા વધારવી હોય તો એના માટે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ. તો મતલબ જે શૃંખલા અંદર દાખલ કરવી હોય સંયોજનમાં, જે શૃંખલા દાખલ કરવી હોય એ સહેલાઈથી આપણે આ પ્રક્રિયકને આધારે દાખલ કરી શકાય છે. તો આ પ્રક્રિયક જે છે કે આપણા માટે ખૂબ જ ઉપયોગી થાય છે, કેમ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી કોઈ બી સંયોજનમાં આલ્કેન શૃંખલા વધારવા માટે આપણે આનો ઉપયોગ કરી શકાય છે. જે આલ્કેન શૃંખલા આપણે અંદર દાખલ કરવી હોય તો એ પ્રમાણેનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અંદર લેવાનો. તો જેના હિસાબે જે છે કે આપણે આલ્કેન શૃંખલા અંદર ત્યાં આગળ કાર્બોનિલ બંધ ધરાવતા કાર્બન સાથે દાખલ થઈ જાય છે. અને આ રીતે જે છે કે આપણે જે તે ક્રિયાશીલ સમૂહને આધારે જે તે શૃંખલા ધરાવતો સંયોજન મેળવી શકાય છે. તો જે શૃંખલા દાખલ કરવી હોય, જે સંયોજન જોતો હોય તે સંયોજન વાળો R લેવાનો અને એના આધારે આપણે નિપજ બનાવી શકાય છે. હવે અહીંયા આગળથી આપણે જે છે કે મેઇન 3 પોઈન્ટ આપણે આ થિયરીમાં છે કે ધારો કે આપણી જોડે ફોર્માલ્ડિહાઇડ હોય, ફોર્માલ્ડિહાઇડની આપણે અહીંયા આગળથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX અને બીજો જે છે કે એનું જળ વિભાજન કરવામાં આવે H2O ની હાજરીમાં, તો આપણને કઈ નિપજ મળે છે? તો પ્રાથમિક આલ્કોહોલ મળે છે. કયો આલ્કોહોલ મળે છે? પ્રાથમિક આલ્કોહોલ મળે છે. એવી જ રીતે આપણે અહીંયા આગળથી કે જો આલ્ડીહાઇડ હોય આલ્ડીહાઇડ RCHO હોય એની આપણે અહીંયા આગળથી R'-MgX સાથે પ્રક્રિયા કરવામાં આવે અને જે છે કે એની જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન H2 ને, તો આપણને RCH R'-OH દ્વિતીયક આલ્કોહોલ મળે. અને એવી જ રીતે આપણે જો અહીંયા આગળથી R1C ડબલ બોન્ડ O R2 હોય તો અહીંયા આગળથી R3MgX અને એનું જળ વિભાજન કરવામાં આવે તો અહીંયા આગળથી R1 R2 R3 અને OH, તો તૃતીયક આલ્કોહોલ મળે. તો આ દરેક પ્રક્રિયા જે છે કે ત્રણે ત્રણ પ્રક્રિયા અહીંયા આગળથી સમાવેશ થઈ ગયો છે. ત્રણે ત્રણ પ્રક્રિયામાં આપણે અહીંયા આગળથી જોઈએ કે જો ફોર્માલ્ડિહાઇડ હોય તો ફોર્માલ્ડિહાઇડ હશે તો એનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને એનું જળ વિભાજન કરવામાં આવશે તો એમાં પ્રાથમિક આલ્કોહોલ નિપજ મળશે. જો આલ્ડીહાઇડ હાજર હશે તો આલ્ડીહાઇડ હાજર હશે તો એના આધારે દ્વિતીયક આલ્કોહોલ મળશે અને જો કીટોન હશે તો એની અંદર જે છે કે તૃતીયક આલ્કોહોલ મળશે. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય પ્રકારના આલ્કોહોલ આપણે બનાવી શકાય છે. તો જે આલ્કોહોલ બનાવવો હોય એના આધારે પ્રક્રિયા પસંદ કરવાનો. હવે આ પ્રક્રિયાનો ઉપયોગ જે છે કે જે તે આલ્કેન શૃંખલાને આધારે બી કરી શકાય છે. આપણે જે શૃંખલા લાંબી કરવી હોય કે ધારો કે અહીંયા આગળ કોઈ કાર્બનની લાંબી શૃંખલા લેવી છે, અહીંયા કોઈ શૃંખલાઓ લાંબી લેવી છે, તો કેટલા કાર્બનની કેટલી શૃંખલા જોઈએ છે તેના આધારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક R પસંદ કરવાનો. એરોમેટિક રિંગ દાખલ કરવી હોય તો બી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ શકાય. સાયક્લો ગ્રુપ દાખલ કરવો હોય તો બી આની અંદર સાયક્લો ગ્રુપ MgX લઈને આપણે એને દાખલ કરી શકાય છે. તો જે શૃંખલા અંદર દાખલ કરવાની હોય તે શૃંખલા આપણે સહેલાઈથી આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આપણે અંદર દાખલ કરી શકતા હોઈએ છીએ. ધારો કે આપણે એકાદી સાયક્લોનું ઉદાહરણ જોઈએ. ધારો કે મારી જોડે અહીંયા આગળથી છે CH3 CH2 CH2 CHO, તો એક આ પ્રકારનો આલ્ડીહાઇડ છે. આ આલ્ડીહાઇડની અંદર હું ધારો કે અહીંયા આગળથી સાયક્લો હેક્ઝેન છે MgBr સાથે પ્રક્રિયા કરું તો આ મારો R જ થઈ ગયો કહેવાય. તો આને હું R' તરીકે લઈ લઉં. આ મારો એક અહીંયા આગળથી R થઈ ગયો, આ R' થઈ ગયો. તો આની સાથે પ્રક્રિયા કરું તો આ પ્રક્રિયા તો કયા ભાગમાં થવાની? કાર્બોનિલ બંધમાં જ થવાની. આલ્ડીહાઇડમાં કયો કાર્બોનિલ બંધ છે? તો C ડબલ બોન્ડ OH. તો R જે છે કે અહીંયા આગળ જોડાઈ જશે, MgX અહીંયા જોડાઈ જશે. તો સિમ્પલ પ્રક્રિયા થઈ જશે. બાકીની આલ્કેન શૃંખલાને કોઈ જ ફરક પડશે નહીં.
તો આટલે સુધીની કોઈ શૃંખલામાં કોઈ જ ફરક પડે નહીં. તો અહીંયા H, અહીંયા O, MgBr અને આ જે સાયક્લો હોય એરોમેટિક રિંગ હોય તો સીધે સીધી અહીંયા આગળ જોડાઈ જાય. આ સાયક્લોહેક્સેન છે તો અહીંયા આગળ આ રીતે જોડાઈ ગયું. એરોમેટિક રિંગ હોય તો બી ત્યાં આગળ એ રીતે જોડાઈ જાય. ત્યારબાદ એનું આપણે શું કરી દેવાનું છે? જળ વિભાજન H2O ની હાજરીમાં. તો અહીંથી બંધ આપણે અહીંયાથી તૂટી જશે. અહીંયા H, અહીંયા OH આવી જશે. તો નિપજ આપણી શું આવી જશે? તો CH3, CH2, CH2, C, OH, H અને અહીંયા આગળ સાયક્લોહેક્સેન. તો આ રીતે આપણે અહીંયા આગળથી નિપજ બનાવી શકાય છે. તો આ તમારી રીતે જે છે કે આ દ્વિતીયક આલ્કોહોલની નિપજ આપણને મળી. તો આવી રીતે કોઈ બી શૃંખલા અહીંયા આગળથી આપી શકે છે અને એ શૃંખલાને આધારે આપણે અહીંયા આગળથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને નિપજ બનાવી શકાય છે. ખ્યાલ આવી ગયો? હવે જે છે કે આપણે અહીંયા આગળથી એક એવો જ એરોમેટિક રિંગ માટે બી લઈએ કે ધારો કે અહીંયા આગળથી છે મારી જોડે એક બાજુ એરોમેટિક રિંગ છે, એક બાજુ અહીંયાથી આલ્કેન શૃંખલા છે અને બીજી બાજુ જે છે કે અહીંયા આગળથી હું CH2 ડબલ બોન્ડ CH, CH2 MgBr. ધારો કે હું આવો પ્રક્રિયક અહીંયા આગળથી લઉં છું તો અહીંયા આગળથી મારો આ જે છે કે એક R આ થઈ જશે, એક R આ થઈ જશે અને બીજો R આપણો આ થઈ જશે. અહીંથી બંધ તૂટશે તો આ પ્લસ આ માઈનસ થઈ જશે. કાર્બોનિલ બંધ છે તો આ બંધ તૂટે, બંને ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ માઈનસ આ પ્લસ થઈ જાય. આખી આલ્કેન શૃંખલા અહીંથી તૂટીને અહીંયા જોડાઈ જશે, MgX અહીંયા જોડાઈ જશે. તો એના આધારે મારી મધ્યસ્થી નિપજ અહીંયાથી શું બની જશે? તો એક મારી જોડે એરોમેટિક રિંગ છે, એની જોડે કાર્બન, એની જોડે CH3, આ ઓક્સિજન, તો ઓક્સિજન જોડે કોણ આવશે? તો MgBr આવી જશે. નીચે અહીંયા આગળ કોણ આવી જશે? તો આ CH2 થી જ્યાંથી બંધ તૂટ્યો ત્યાંથી જોડવાનું. તો CH2 CH ડબલ બોન્ડ CH2. તો આ રીતે અહીંયા આગળ શૃંખલા જોડાઈ ગઈ. આનું શું થઈ જશે? જળ વિભાજન. તો જળ વિભાજન કરીશું તો અહીંયા આગળથી H2O ની હાજરીમાં તો H, OH, તો અહીંયા આગળ H2O ની હાજરીમાં જળ વિભાજન કરી દઈશું તો આ બંધ તૂટી જશે. તો નિપજ શું આવી જશે? C, CH3, CH2, CH ડબલ બોન્ડ C. તો આમાં કોઈ ફરક પડશે નહીં. અહીંયા આગળ શું આવી જશે? OH આવી જશે. તો આ કયો આલ્કોહોલ મળી ગયો? દ્વિતીયક મળી ગયો. આ કયો મળે? તો દ્વિતીયક મળે. તો આ રીતે અહીંયા આગળથી દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક એવા આલ્કોહોલ આપણે અહીંયા આગળથી બનાવી શકાય. તો કોઈ બી આલ્કેન શૃંખલા હોય તો તમે આ રીતે અહીંયાથી પ્રક્રિયા કરી શકાય છે. તો આ થઈ તમારી અહીંયા આગળથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો આલ્કોહોલની બનાવટો અહીંયા આગળ પૂરી થાય છે. તો આલ્કોહોલની આ ત્રણ બનાવટો આપણે અહીંયા આગળથી જોઈ ગયા. આલ્કિન સંયોજનમાંથી, ત્યારબાદ અહીંયાથી કાર્બોનિલ બંધનું રિડક્શન અને કાર્બોનિલ બંધની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો આ રીતે આપણે અહીંયા આગળથી આલ્કોહોલ જે છે કે પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલ બનાવી શકાય છે. હવે જે છે કે કોયડા છે તો કોયડા નંબર 11.2 જોઈએ. હવે છે કોયડા નંબર 11.2. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજોના IUPAC નામ અને બંધારણ લખો. તો પહેલો છે બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન. બ્યુટેનાલ એટલે આપણે અહીંયાથી CH3, CH2, CH2, CHO. તો બ્યુટેનાલ. તો બ્યુટેનાલ સંયોજન છે એનું ઉદ્દીપકીય રિડક્શન એટલે કોની સાથે પ્રક્રિયા કરવાની? H2, પ્લેટિનમ, પ્લેનેડિયમ અથવા નિકલ. કોઈ બી એક ધાતુ અહીંયા આગળથી ઉપયોગ કરી શકાય છે. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે આપણે એક શોર્ટ મેથડ શીખ્યા હતા કે CHO હોય એની જગ્યાએ શું મૂકી દેવાના? CH2OH. બાકીની આલ્કેન શૃંખલા જેમ છે એમને એમ લખી દેવાની. તો જે આલ્કેન શૃંખલા છે એવી ને એવી જ લખી દઈશું. તો આ આલ્કેન શૃંખલા જેમ છે એમને એમ લખાઈ ગઈ. CHO ની જગ્યાએ શું મૂકી દેવાના? CH2OH. તો આ રીતે આપણે અહીંયા આગળથી આ શોર્ટ મેથડથી ડાયરેક્ટ લખી શકાય છે. તો CHO ની જગ્યાએ CH2OH મૂકી દો એટલે અહીંયા આગળથી શું થઈ જાય? બ્યુટેનોલ. તો બ્યુટેનાલમાંથી બ્યુટેનોલ. તો બ્યુટેનોલ અથવા બ્યુટેનોલ લખી શકાય છે. તો આ રીતે આપણને કયો આલ્કોહોલ મળે છે? આર્યો તો 1 ડિગ્રી એટલે પ્રાથમિક આલ્કોહોલ આપણને અહીંયા આગળથી મળે છે. તો પહેલી પ્રક્રિયામાં આપણને પ્રાથમિક આલ્કોહોલ બ્યુટેનોલ મળતો હોય છે. બીજી પ્રક્રિયા છે મન સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. હવે સલ્ફ્યુરિક એસિડ એટલે કે એસિડ વાપરવાનો કીધો છે, પેરોક્સાઇડ અહીંયાથી ઉપયોગ કરેલો નથી. તો અહીંયાથી કયો નિયમનો ઉપયોગ થશે? તો માર્કોનિકોવ નિયમનો ઉપયોગ થશે. તો અહીંયા આગળથી મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ H2SO4 અને કોની સાથે પ્રક્રિયા? જલીયકરણ એટલે H2O અંદર ઉમેરાય.
તો H2O ઉમેરાય તો અહીંયા આગળથી H2O માં કયા આયન રહેલા હોય તો H+ અને OH- તો આ પાઈ બંને આધારે અહીંયા આગળ OH આવી જશે અને H જે છે કે આ કાર્બન ઉપર આવી જશે. કયો નિયમ લાગુ પડશે તો માર્કોનિકોવ નિયમ લાગુ પડશે અને માર્કોનિકોવ નિયમને આધારે અહીંયા આગળથી OH એટલે વધુ વિદ્યુત ઋણમય ઘટકણ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો CH3 CH OH CH3 તો અહીંયા આગળથી સંયોજન કયું બની જશે પ્રોપેન ટુ ઓલ એટલે કયો થઈ જશે 2 ડિગ્રી પ્રોપેન ટુ ઓલ 2 ડિગ્રી જે છે કે આપણને અહીંયા આગળથી નિપજ સ્વરૂપે મળતો હોય છે. તો આ રીતે અહીંયા આગળથી પ્રોપેન ટુ ઓલ મળી જશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા ત્યારબાદ એનું જળ વિભાજન. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા છે પ્રોપેન ટુ ઓલ તો CH3 C ડબલ બોન્ડ O CH3 તો પ્રોપેનોન થઈ ગયો પ્રોપેનોન એની કોની સાથે પ્રક્રિયા કરે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ તો આની સાથે પ્રક્રિયા કરી તો આપણને એક મધ્યસ્થી નિપજ મળશે. એ મધ્યસ્થી નિપજમાં અહીંયા આગળથી આ બંને ઇલેક્ટ્રોન આ જે છે કે આની ઉપર આવી જતા હોય છે આ માઈનસ આ પ્લસ આ માઈનસ આ પ્લસ આ અહીંયા જોડાઈ જશે ને MgBr ઓક્સિજન સાથે તો CH3 C CH3 CH3O MgBr આનું શું કરવામાં આવશે અહીંથી જળ વિભાજન. તો આનું જળ વિભાજન કરવાનું છે H2O ની હાજરીમાં તો ક્યાંથી બંધ તૂટે અહીંથી બંધ તૂટે અહીંયા H આવી જાય આ કાર્બન ઉપર OH આવી જાય તો CH3 C CH3 CH3 OH plus MgOH Br તો અહીંયા આગળથી શું થઈ જશે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ કયો થશે 3 ડિગ્રી 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ તો 3 ડિગ્રી જે છે કે આપણને નિપજ મળે છે. તો એકમાં પ્રાથમિક મળે એકમાં દ્વિતીયક મળે અને એકમાં તૃતીયક આલ્કોહોલ જે છે કે આ રીતે આપણે અહીંયા આગળથી પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલ બનાવી શકાય છે. ઓકે થેન્ક યુ.